નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. તો કાયદાઓનું પાલન કરવું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, સ્ત્રીઓએ હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ, બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા પિતાની ફરજ રહેશે, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું અને કરવેરાઓ પ્રમાણિકપણે ભરી દેવા, હિંસાનું આચરણ ન કરવું, આવશ્યક મુજબ દેશના રક્ષણ માટે જોડાવવું, વૃક્ષો પ્રત્યે દયા રાખવી, જંગલો, નદીઓ અને વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરાવવાની રાજ્યની નૈતિક ફરજ છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી, તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે તથા સંચાલનમાં પણ તે પાયામાં છે. બીજા ઘણા હકોનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતો તેને દેશના શાસનના પાયાના સિદ્ધાંતો પણ ગણાવ્યા હતા. પ્રશ્ન નંબર 3, મૂળભૂત હકોની અગત્યતા સમજાવો. તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકોને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. વ્યક્તિને મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. તેને માનવ હકો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તો ભારતના બંધારણમાં નાગરિકોને હક દ્વારા સ્વતંત્રતાઓ મળી છે. તે બધા લોકોને કેટલીક મર્યાદાઓ પણ ભોગવવી જોઈએ. સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકાય છે. રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે. કોઈ પણ નાગરિકો આ હકોના નિરંકુશપણે અને અમર્યાદિત તેનો ઉપયોગ કરી શકે નહીં. પ્રશ્ન નંબર 5, નિવારણ અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારા વિશે લખો. તો રાજ્યને એમ લાગે છે કે કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ કરવાની છે, તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ તેની ધરપકડ પણ કરી શકાય છે. આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ અને કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર જે છે તે કરી શકે છે. પ્રશ્ન નંબર મિત્રો 6, ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. તો શોષણ સામેનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને બંધારણીય ઇલાજોનો હક. આમ આપણને 6 હકો મળેલા છે. લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. તો લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન રાજ્ય સરકાર જરૂરી વળતર આપીને જ કરી શકે. લઘુમતી કોમો પોતાની ભાષા કે ધર્મના જ્ઞાનના આધારે સંસ્થાઓ સ્થાપી શકે અને તેનું સંચાલન પણ કરી શકે છે. કોઈ પણ ભેદભાવ વગર તેમને નાણાકીય સહાય આપવા બંધાયેલી છે. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. સમાનતાનો હક. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ, એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. જો કે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ વગેરેના કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ એ થાય છે કે સમાન સંજોગોની અંદર કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય સરકાર ઘડી શકે નહીં. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, લિંગ, અહીં મિત્રો લી છે તે પાછળ ગ કરી દેજો, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણનો કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. બંધારણીય ઇલાજોનો હક.
મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારોનો કોઈ અર્થ સરતો નથી. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારની યોગ્ય સૂચના કે આજ્ઞાપત્રો, આદેશો વિશાળ છતાં તેને બંધારણમાં બતાવવામાં આવી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. આમ હક કોઈ પણ વ્યક્તિને મૂળભૂત હકોના બદલે અદાલતમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે. કોઈ પણ નાગરિકોના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવો કોઈ પણ કાયદો રાજ્ય ઘડી શકતું નથી. સ્વતંત્રતાનો હક. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે, જે નીચે મુજબ છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અથવા તો સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈ પણ દેશના સ્થાને રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, વ્યવસાય વેપાર કે ધંધો કરવાની પણ તેને સ્વતંત્રતા છે. શોષણ સામેના હક. કોઈ પણ વ્યક્તિની બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવી શોષણ વિહીન સમાજની સ્થાપવાનો મુખ્ય આ હકનો ઉદ્દેશ છે. વેપાર, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ જોગવાઈઓનો ભંગ શિક્ષાપાત્ર અને ગુનો ગણાય છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, ગેરેજ, હોટલ અને કોઈ પણ કામમાં રાખી શકાશે નહીં. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો છે. પ્રશ્ન નંબર 5. આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સંધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. સ્ત્રી, પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા જોખમી કાર્ય કરવા ન પડે. ઔદ્યોગિક એકમોની અંદર સંકલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદારો રાજ્ય વીમા ધારો, પ્રસૂતિ રજાઓ ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓના માનવીય ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાય, ભેંસ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડાના કતલ અટકાવવાનો પ્રયાસ કરશે. નંબર 6. રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો. તો રાજ્ય ગ્રામ પંચાયતના સ્થાપના કરવામાં જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના પ્રથમ એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. બધા દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો રાખવા. આ મૂળભૂત આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટેના દરેક પ્રયત્નોની અંદર રાજ્ય પૂરતો સહકાર આપશે. મિત્રો, પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો કારણો આપી અને સમજાવો. હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે. તો મૂળભૂત હકોના ભંગ બદલ મિત્રો રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત અથવા તો તમે વડી અદાલતમાં પણ જઈ શકો છો. ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે. બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. તો કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો હક છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. પ્રશ્ન નંબર 3. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. તો આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજના હિત ધ્યાનમાં રાખવા પડે છે. દેશની એકતા અને અખંડિતતા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવા આમ સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. પ્રશ્ન નંબર 4. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વ શરત છે. આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી.
આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને છે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વ શરત છે. પ્રશ્ન નંબર 5. માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એકબીજાના વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાને વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે. કારણ કે જ્યારે મૂળભૂત હકો રાજ્યની અંદર રાજકીય લોકશાહી સ્થાપે છે, ત્યારે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની અંદર સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. પ્રશ્ન નંબર 7. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. તો રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ, તેમ બીજા લોકોને પણ તે રસ્તા ઉપર ચાલવાનો હક છે. હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. આમ ફરજ વિનાનો કોઈ હક નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિની ફરજ બની રહે છે. હક અને ફરજ બંને એકબીજાના સાથે જોડાયેલા છે, એટલે કે પૂરક છે. માટે બંને એક સિક્કાની બે બાજુ છે. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. તો બાળમજૂરી ઉપર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નોકરીમાં રાખવાની મનાઈ છે. આથી બાળમજૂરી એ સજાપાત્ર ગુનો ગણાય છે. પ્રશ્ન નંબર 9. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતનો આશરો લઈ શકાતો નથી. તો આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્યો બંધાયેલા નથી. રાજ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ફરજિયાત હોતો નથી. તેથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી. પ્રશ્ન નંબર 10. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. દેશમાં આર્થિક, રાજકીય ન્યાય અને સમાજ પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવાની છે. પ્રશ્ન નંબર મિત્રો 11. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. આમ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. પ્રશ્ન નંબર 12. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે. તો આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન થવા દેવાય. આપણો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક વારસો આપણે દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ. આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે જોવાની આપણી સૌની ફરજ છે. પ્રશ્ન નંબર મિત્રો 4. પહેલો પ્રશ્ન છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો ડી. બંધારણીય ઇલાજોનો હક. કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયા પર પાયારૂપ સિદ્ધાંતો છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય? તો 24 કલાક. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો 6 થી 14 વર્ષના. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? તો 14 વર્ષથી નીચેના. કયું આચરણ ભારતની અંદર સામાજિક કલંક ગણાય છે? તો અસ્પૃશ્યતા, એટલે કે એ. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો. વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.